નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર. રત્નકરણક શ્રાવકાચાર સમંત ભદ્રાચાર્ય રચિત રત્નકરણક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પ્રભાતચંદ્ર આચાર્ય શ્રીની સંસ્કૃત ટીકા અને છોટાલાલભાઈ ગુજરાતી ભાષાંતર એ સહિત આપણે રત્નકરણક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ચરણાનુયોગનું શાસ્ત્ર છે, પણ આચાર્ય ભગવાને શ્રાવકના આચારની વાત કરતા શ્રાવક કોને કહેવાય એ વાત આપણને સમજાવી દીધી. શ્રાવકનું ગુણસ્થાન 5મું. તો ચોથા ગુણસ્થાને જે સમ્યક દર્શન પ્રગટ કરે પછી એ 5મા ગુણસ્થાને આવે છે તો અંતરંગ દશા અને બાહ્યમાં એને જે ચારિત્ર હોય એની વાત તો કરવી છે. તો ચોથા ગુણસ્થાનના સમ્યક દર્શનની વાત વિના સીધા શ્રાવકના આચાર 5મા ગુણસ્થાનની વાત કેવી રીતે થઈ શકે? ન થાય. અને એટલા માટે જ આ શાસ્ત્રમાં જે શરૂઆત કરી અને જે રીતે આગળ વધી રહ્યા છીએ આપણે, એથી આપણને એમ લાગે છે કે સમંત ભદ્રાચાર્ય કેટલા બધા વિચક્ષણ બુદ્ધિના હતા કે જીવોને આમનામ હું આચાર બતાવી દઈશ તો શું સમજવાના છે? સમ્યક દર્શન તો પહેલા હોવું જોઈએ. અને એટલા માટે સમ્યક દર્શનની વાત લીધી છે. અને સમ્યક દર્શનની વાતમાં પણ અહીંયા શ્રાવકના આચાર જણાવવા છે, બાહ્ય આચાર. તો બાહ્ય આચાર ઉપર જે પ્રભાવ પાડે છે એ એના જે સમ્યકના 8 અંગ છે એ કેટલો બધો પ્રભાવ પાડે છે. એટલે એમણે સમ્યક દ્રષ્ટિને જે 8 અંગ પ્રગટ થાય છે અથવા તો 8 ગુણ પ્રગટ થાય છે એની વાત પહેલા લીધી. તો ગાથા 11 થી શરૂ કરી અને 8 અંગની વાત, એટલે ગાથા 18 સુધી એ સમ્યક દ્રષ્ટિના જે અંગ છે, ગુણ છે, એની વાત કરે છે. એમાં પહેલું અંગ આપણે નિશંકતિ અંગ, શંકા રહિત પણ એવું અંગ, એનો સ્વાધ્યાય આપણે શ્લોક 11માં એટલે 11મી ગાથામાં કર્યું. હવે બીજા ગુણની વાત કરે છે. હવે કહે છે કે હવે સમ્યક દર્શનના નિકાંક્ષિત ગુણને દર્શાવીને કહે છે. એમ કરી અને નિકાંક્ષિત ગુણનું લક્ષણ શ્લોક 12ની અંદર કહે છે. તો આપણે ગાથા 12 લઈએ છીએ. કર્મ પરવશે કાંતે દુઃખે અંતિરિતોદય પાપ બીજે સુખે નાસ્તા શ્રદ્ધાના કાંક્ષણા સ્મૃતા. કર્મ પરવશે એવી શરૂઆત કરી છે. એના અન્વયાર્થમાં કહે છે કે જે કર્મોને આધીન છે એવા કર્મ પરવશે. નિકાંક્ષિત ગુણનું અહીંયા વર્ણન કરે છે. તો કાંક્ષા નથી તો શેની કાંક્ષા આપણને બધાને હોય છે? સુખની કાંક્ષા છે. સુખની બધાને ઈચ્છા છે. જીવ માત્રને સુખની જ ઈચ્છા છે ને એ જ કાંક્ષા છે. અને પછી એના પેટા તરીકે બીજી અનેક પ્રકારની ઈચ્છાઓ હોય, પણ મૂળમાં તો શું? સુખ છે. તો સુખની ઈચ્છા જે છે મૂળભૂત એ સુખની. તો એ સુખ, સાચું સુખ શેમાં છે એનો નિર્ણય કર્યા વગર જીવ દોડે છે, સુખને માટે દોડે છે. તો અહીંયા પહેલી શરૂઆત એ રીતે કરી કે જે કર્મોને આધીન છે એવા શાંતિ, એટલે જે નશ્વર અંત સહિત છે એવા. પછી કહે છે કે જેના ઉદયમાં ઉદ્ભવમાં આંતરું પડે છે એવા, એટલે દુઃખઈ અંતરિતોદય એવા. અને પાપ બીજે
એટલે કે જે પાપના બીજ રૂપ છે, કારણ રૂપ છે, એવા સુખે ઇન્દ્રિય સંબંધી સુખમાં અનાસ્થા શ્રદ્ધા, અનાસ્થા સહિતની શ્રદ્ધા, આસ્થા વિનાની શ્રદ્ધા, ઇન્દ્રિય સુખ પ્રત્યે ઉપેક્ષા પૂર્વકની શ્રદ્ધા, તે અનાકાંક્ષણા સ્મૃતા એટલે તે નિકાંક્ષિત અંગ કહેવાય છે. એક સાથે બધી વાત કરી દીધી કે ભાઈ તું જે સુખની શોધમાં પડ્યો છે ને એમાં તો આ બધું છે, એમાં તો કર્મના ઉદયો છે, એટલે એવા અનુકૂળ સંયોગો વગેરે હોય, સાતા વેદનીના વગેરે ઉદયો વર્તતા હોય એવું કંઈક હોય, અને પછી એ સુખ પાછું કેવું છે એટલે એ કર્મને આધીન એમ કહ્યું, પણ એ પણ નિમિત્તનું કથન છે. અને એ કેવું છે તો કે જે નશ્વર અંત સહિત હોય. નશ્વર અંત એટલે અંત સહિત હોય, એનો અંત આવી જ જાય, એ ટકે નહીં, એ લાંબો વખત રહે નહીં, એવું એ સુખ. અને વળી કહે છે કે જેના ઉદયમાં દુઃખઈ અંતરી તો દે એટલે કે આંતરું પડે, જેના ઉદયમાં ઉદ્ભવમાં આંતરું પડે છે, એક સરખું રહેતું નથી એવું. અને જે પાપ બીજે એટલે પાપના બીજ રૂપ છે, કારણ રૂપ છે, જેને કારણે પાપના બંધ પડે, કેવું સુખ, ઇન્દ્રિય સંબંધીનું એ સુખ, એની જેને આસ્થા નથી, અનાસ્થા, એની જેને આસ્થા નથી અને એની આસ્થા નથી અને એની એમાં સુખ છે એવી શ્રદ્ધા પણ નથી, ઇન્દ્રિય સુખ પ્રત્યે એટલે એ ઉપેક્ષા પૂર્વક જે વર્તે છે એવી એની શ્રદ્ધા થઈ છે, તેને આ નિકાંક્ષિત અંગ કહેવામાં આવ્યું છે. આપણને તો એમ હોય કે નિકાંક્ષિત એટલે કાંક્ષા નહીં, ઈચ્છા નહીં, એવી કંઈક વાત કરશે, પણ વાત તો એ જ કરી છે, પણ જરાક સમજાવીને કરી છે કે ભાઈ તને કાંક્ષા થાય છે શેની, તને ઈચ્છા શેની થાય છે, જીવ માત્રને સુખની ઈચ્છા થાય છે. અને એણે જે સુખ માની લીધું છે એ બધું સુખ જે છે બાહ્યમાં જે ઇન્દ્રિયજનિત સુખ છે, જેને કારણે પાપના બંધ પડે છે, જે એક સરખું રહેતું પણ નથી, અને એમાં કર્મના નિમિત્ત છે, એટલે એવા સાતા વેદની કર્મનો ઉદય હોય તો એને કંઈક એવું સુખ લાગે, અને એ પણ કલ્પિત છે, એ પણ કઈ બધાને એક સરખું તો હોતું નથી, એકની એક વસ્તુ જે છે બધાને એક સરખું સુખ પણ આપતી નથી, એ તો એના જેટલો મોહ છે એ પ્રમાણે એને એ સુખ આપે છે. તો આવું જે સુખ છે એવા સુખની જેને આસ્થા નથી અને આ ઇન્દ્રિય સુખ જે છે એની એ ઉપેક્ષા કરે છે, તો એ ઉપેક્ષા જે કરવા વાળું જે અંગ છે તે જ નિકાંક્ષિત અંગ છે. ટીકામાં કહે છે કે અનાકાંક્ષણા સ્મૃતા એટલે તે નક્કી નિકાંક્ષિતપણું ગણવામાં આવ્યું છે. શું કે તે શ્રદ્ધા, કેવી શ્રદ્ધા નિકાંક્ષિતપણું ગણવામાં આવી છે કે અનાસ્થા, જેમાં આસ્થા અર્થાત શાશ્વત બુદ્ધિ ન હોવી તે આસ્થા ન હોવી, અનાસ્થા, જેમાં આસ્થા અર્થાત શાશ્વત બુદ્ધિ ન હોવી તે અનાસ્થા, અથવા તો આસ્થા નહીં તે અનાસ્થા. અને અનાસ્થાની અથવા અનાસ્થા સહિતની શ્રદ્ધા તે અનાસ્થા શ્રદ્ધા છે, આસ્થા વિનાની શ્રદ્ધા, એના પ્રત્યે કોઈ આસ્થા છે નહીં એવી શ્રદ્ધા, અને તે નિકાંક્ષિત અંગ કહેવાય છે. આ સુખની બુદ્ધિ 12મા સુખની બુદ્ધિ છે, એમાં એને જરાક પણ આસ્થા નથી એવી જે એની શ્રદ્ધા છે, એવો જે ગુણ પ્રગટ્યો છે એ નિકાંક્ષિત અંગ કહેવાય છે. શામાં અનાસ્થા આવે, શામાં અનાસ્થા અર્થાત આસ્થા નથી, અરુચિ છે. હવે આગળ વિસ્તારમાં કહે છે કે શામાં અનાસ્થા અર્થાત અરુચિ શેમાં છે તો કે છે કે આ ઇન્દ્રિયજનિત સુખ છે એ સુખે અહીંયા સુખે એટલે ઇન્દ્રિય સુખની વાત છે, સાચા સુખની વાત નથી. તો કે આ ઇન્દ્રિય વિષય સંબંધી જે સુખ છે કેવા સુખમાં તો કે જે કર્મ આધીન છે,
એટલે કર્મ પરવશે પરાધીનતા છે, કર્મના ઉદયો એવા હોય તો એવા અનુકૂળ જેને એ સુખ માને છે એવા સંયોગની પ્રાપ્તિ થાય. તો એવા તથા શાંતિ એટલે જે અંત વિનાશ સહિત છે એવા સુખની એને અરુચિ છે, અનાસ્થા છે, એવા સુખની એને આસ્થા નથી, બિલકુલ આસ્થા નથી. અને તથા જેના ઉદયમાં વચ્ચે વચ્ચે માનસિક અને શારીરિક દુઃખો આવે છે, દુઃખૈરંતી તો ઉદય, જેના ઉદયમાં વચ્ચે વચ્ચે માનસિક અને શારીરિક દુઃખો આવે છે એવા તથા પાપ બીજે જે પાપની ઉત્પત્તિનું કારણ છે એવા સુખમાં એને આસ્થા નથી, એની આસ્થા નથી. ભાવાર્થમાં કહે છે કે ઇન્દ્રિય જનિત સુખ, સાંસારિક સુખ એ કર્મને આધીન છે, એ અંત સહિત નાશવંત છે. માનસિક અને શારીરિક દુઃખોથી અર્થાત આધિ વ્યાધિ અને ઉપાધિથી ખલેલ પામે છે અને પાપનું મૂળ છે, પાપ બંધનું એ કારણ છે. તો તેવા સુખમાં ખરેખર સાચું સુખ છે એવી આસ્થાપૂર્વક શ્રદ્ધા ન કરવી તે નિકાંક્ષિત અંગ છે. એટલે કે તેવા સુખમાં જેને બિલકુલ શ્રદ્ધા નથી, એને આસ્થા નથી, તો એ નિકાંક્ષિત અંગ છે. અહીંયા વાત લીધી છે કે કર્મ એટલે સાતાવેદની કર્મ હોય તો સુખ લાગે એમ પણ નથી. સાથે ને સાથે મોહની કર્મનો ઉદય હોય ત્યારે એને એ ભાઈમાં જે કઈ સુખની કલ્પના કરી રહ્યો છે ને એમાં એને સુખ લાગે. કેમ કે એકનો એક પદાર્થ બે વ્યક્તિને આપીએ, એકને એ સુખનું કારણ બને અને બીજાને નથી બનતું. બંનેના એવા ઉદય એવા છે કે એને એ પદાર્થ મળ્યો, એક જ કુટુંબમાં બે ભાઈઓ છે તો સરખું મળ્યું બંનેને, તો એકને ખૂબ આનંદ થયો અને બીજાને કઈ આનંદ એટલો થયો નહીં. એમ કેમ બન્યું? કેમ કે એ એકલું એ જે સાતાવેદનીય જે કર્મ છે એના ઉદયને આધીન નથી, એની સાથે એનો મોહ, એને કેટલો મોહ છે એ પ્રમાણે છે. એટલે મોહમાં અનેક પ્રકાર, અને મોહમાં પણ મિથ્યાત્વ છે ને, એટલે મોહ એક કોઈક વસ્તુનો એકને મોહ હોય, બીજાને કોઈક વસ્તુનો મોહ હોય, બધાને કોઈક ને કોઈક અપેક્ષા ક્યાંક ને ક્યાંક મોહ તો પડ્યો છે અને મિથ્યાત્વ છે, ખોટી માન્યતા છે, વસ્તુ સ્વરૂપને જેમ સમજતા નથી. એટલે એ મોહ સહિત સાતાવેદની હોય ત્યારે કોઈકને વધારે સારું લાગે, સુખ લાગે, કલ્પિત સુખ છે, અને કોઈને ઓછું પણ લાગે, સરખું નથી લાગતું. અને ઇન્દ્રિયજનિત છે, એક સરખું રહેતું નથી, પાપ બંધનું કારણ છે. એટલું જ નહીં પણ એ જે સુખ જે છે એમાં પહેલા એ એવી ઈચ્છા કરે છે ને કે આ મને પ્રાપ્ત થાય, એટલે પહેલા તો એને આકુરતાનું દુઃખ છે, અને પછી આકુરતાનું દુઃખ એ પદાર્થની જેની ઈચ્છા કરી એ મળે એટલે આકુરતાનું દુઃખ ચાલી જાય, એને એ સુખ સમજે છે. કેટલી બધી પરાધીનતા, કેટલી બધી પરાધીનતા. એટલે જ્ઞાની સમ્યક દ્રષ્ટિને આ સુખ છે ને એ સુખની કોઈ આસ્થા નથી, કોઈ શ્રદ્ધા નથી, અને એ નિકાંક્ષિત અંગ છે. અહીંયા કહે છે કે ઇન્દ્રિય જનિત સુખ કર્મના ઉદયને આધીન છે, કારણ કે ઇન્દ્રિય સુખના સાધનો સાતાવેદની કર્મના ઉદય નિમિત્તે પ્રાપ્ત થાય છે, પણ સાથે પાછું એને સુખ લાગવું એ માટે એને મોહનીનો ઉદય છે એટલે લાગે છે. તે વિષય અથવા સાધનો ઇન્દ્ર ધનુષવત એટલે કે જે મેઘ ધનુષ છે જે થોડોક સમય માટે રહે છે એના જેવા છે, અથવા તો વીજળીના ચમકારા જે ક્ષણભંગુર છે. આ વિષયો જે પ્રાપ્ત થાય છે એ પણ એમ છે, એક સરખા રહેતા નથી. વળી અસાતા વેદનીય કર્મના ઉદય નિમિત્તે તેનો અલ્પકાળમાં અંત આવે છે, સંયોગ છે તો વિયોગ પણ થાય છે, માટે એ અંત સહિત છે, એક સરખું પણ રહેતું નથી. તો ઇન્દ્રિય સુખ અખંડ ધારા પ્રભાવરૂપ હોતું નથી, તેથી વારંવાર અનેક દુઃખના ઉદય સહિત હોય છે. કોઈ વખત રોગ થાય તો કદી સ્ત્રી પુત્ર આદિનો વિયોગ થાય, કદી ધનની હાનિ થાય, તો કદી અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થાય, એમ તે અનેક દુઃખોથી અંતરિત હોય છે. એ અનેક દુઃખોથી
સહિત હોય છે અને છેવટે એનો અંત આવે છે. એ સુખ તો રહેતું જ નથી. વળી ઇન્દ્રિય સુખમાં એકતા બુદ્ધિ હોવાથી અજ્ઞાની જીવો પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી અને પાપ આરંભમાં પ્રવૃત્તિ કરે છે. સૌથી મોટી વાત જો કાંઈ હોય તો આ જ છે. જીવોને એવા પૂર્વકર્મના પાપાનુબંધી એવી પ્રકૃતિઓ નો એવો ઉદય આવ્યો હોય ને, પાપાનુબંધી પુણ્ય હોય પણ પાપાનુબંધી એટલે પૈસા ધન સંપત્તિ આ બધું મળે. અહીંયા અમેરિકામાં બધાને ખૂબ બધું મળ્યું હોય, પણ એની પાછળ એટલા બધા પાપો કરી, પૈસા ધન સંપત્તિ નો ઉપયોગ કરવામાં, ફિશિંગ કરવામાં, હન્ટિંગ કરવામાં, આમાં તેમાં એવા બધામાં જાય કે જેમાં એને એવા પાપ થાય કે નરકમાં જાય. દારૂ પીયા તે બધું આજે જોઈએ છીએ ને આપણે, તો એ પાપની પ્રવૃત્તિમાં એ પડી જાય છે. પુણ્યાનુબંધી પુણ્ય હોય એ વાત જુદી છે. પુણ્યાનુબંધી પુણ્યને કારણે તો જીવને એવી ધર્મ માટેની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય અને એમાં એને કંઈ ધન સંપત્તિ મળ્યા છે તો એ દાન વગેરે પણ કરે. પણ મોટા ભાગના જે પુણ્ય છે જેને કારણે ધન સંપત્તિ અનુકૂળ સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, મોટા ભાગના બધાના પાપાનુબંધી હોય છે. એટલે જે મળ્યું છે એમાં એના દ્વારા વધારે ને વધારે પાપ કરતું જાય છે અને એમાં જે રોકાઈ ગયો છે એટલે એના આત્મા તો ક્યાંથી યાદ આવશે? સ્વરૂપનું તો લક્ષ્ય કેવી રીતે થતું જ નથી. એટલે કે છે કે વળી ઇન્દ્રિય સુખમાં એકતા બુદ્ધિ હોવાથી અજ્ઞાની જીવો પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી અને પાપ આરંભમાં પ્રવૃત્તિ કરે છે. તેથી તેને પાપનો બંધ થાય છે. આથી ઇન્દ્રિય સુખ પાપનું બીજ છે અને આવા પરાધીન અંત સહિત અને દુઃખરૂપ ઇન્દ્રિય સુખમાં સમ્યક દ્રષ્ટિને વાસ્તવિક સુખ દેખાતું નથી, વાસ્તવિક સુખ ભાસતું નથી. તેને તે સાચું સુખ છે એવી શ્રદ્ધા થતી નથી, એવી આસ્થા શ્રદ્ધા થતી નથી. કેવી રીતે થાય? એવી શ્રદ્ધા ક્યાંથી થાય? સમ્યક દ્રષ્ટિ છે, એને તો આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ કરી છે અને અહીંયા તો પાછો એ 5મા ગુણસ્થાને આવ્યો છે ત્યારે તો એ શ્રાવક થયો છે. હવે એને તો વારંવાર પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ કરી છે એટલે એને સાચા સુખની ખબર છે. એટલે એને આવા ઇન્દ્રિય સુખ જેને કારણે પાપના બંધ પડે, એ ટકે પણ નહીં, એવા સુખની ક્યાંથી ઈચ્છા હોય? કોઈ ઈચ્છા હોતી નથી. એટલે એ નિકાંક્ષા છે અને કોઈ એની એવી વસ્તુ પદાર્થોની કાંક્ષા હોતી જ નથી. સાદો અર્થ કરીએ તો એમ થાય છે. અને એવી ઈચ્છા વિના, એવી ઈચ્છા જ નથી તો પછી એનું લક્ષ્ય ક્યાંથી કરવાનું છે? એટલે બહારમાં રહેતો નથી ને સ્વરૂપ તરફ જ વળી જાય છે અને કહે છે કે એને એવી આસ્થા શ્રદ્ધા નથી. તેવી શ્રદ્ધા વિના તેની વાંછા આકાંક્ષા પણ કેમ હોય? એટલે એવી કોઈ આકાંક્ષા હોતી નથી. ઇન્દ્રિય સુખ ભોગવવાના કાળે પણ આકુરતા જ હોય છે. તેથી તે સુખ નથી પણ વાસ્તવમાં તો દુઃખ જ છે. એ દુઃખ ગર્ભિત સુખ છે અને એને માટે બીજા શાસ્ત્રોનો આધાર લઈને વાતને વધારે સ્પષ્ટ કરે છે. પ્રવચનસાર ગાથા 76માં કહ્યું છે કે જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું, બાધા સહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે. એ સુખ પરના સંબંધવાળું, બાધા સહિત, પરના સંબંધવાળું, બાધા સહિત, અને જો એને સુખ માને છે તો મિથ્યાત્વ છે. પાછું બાધાઓ પણ છે, એક સરખું રહેતું પણ નથી, વિચ્છિન્ન ચાલી જાય છે, બંધનું કારણ છે અને એ વિષમ છે. એ સુખ વિષમ છે. વિષમ એટલા માટે કે પહેલા એમાં આકુરતા થાય છે અને ભોગવતી વખતે પણ એને આકુરતા હોય છે. એટલે વાસ્તવમાં તો એ દુઃખ જ છે. એ દુઃખ જ છે. પ્રવચનસારની ગાથા લીધી છે, એમાં વાત લીધી છે. પરયુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે. જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. પ્રવચનસાર ગાથા 76ની વાત લીધી છે અને એ સમજાવ્યું. પછી આગળ પણ કહે છે કે નિકાંક્ષિત અંગ વિશે શ્રી સમયસાર ગાથા 230માં કહ્યું છે કે 230 ગાથા અહીંયા આપી છે.
સમયસરની કે છે કે જે કર્મફળને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો ચિન્ન મૂર્તિ તે કાંક્ષા રહિત સંકિત દ્રષ્ટિ જાણવું. 230મી ગાથા સમયસરની. અને એના અર્થમાં અહીંયા વાત કરી છે કે જે ચેતયતા કર્મોના ફળ પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા વાંછા કરતો નથી તે નિકાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. એને તો કર્મોના ફળ અને સર્વ ધર્મો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા વાંછા હોતી જ નથી. કોઈ એને કાંક્ષા ઈચ્છા વાંછા હોતી જ નથી. એ સમ્યક દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિને તો એમ છે કે એવા કર્મના ઉદય ક્યારે આવે કે મને આ પ્રાપ્ત થાય ને તે પ્રાપ્ત થાય, અથવા તો એમ હોય એને કે હું આવું કંઈક કરું જેથી મને એવા કર્મ બંધાય કે જેથી પછીના ભવની અંદર મને એવા સુખની પ્રાપ્તિ થાય. આ બધી વાત જે છે એ કર્મ આધીન સુખની જે વાંછા કરે છે એ તો મોહ આંધ મિથ્યા દ્રષ્ટિ છે, અને એને તો પછી જીનવાણી એ પ્રાપ્ત નથી થતી. અહીંયા આગળ કહે છે કે જેને આત્માના સ્વાભાવિક સુખની શ્રદ્ધા હોય છે તે સમ્યક દ્રષ્ટિ હોય છે. કેવળ જ્ઞાનીઓ આત્મિક અનંત સુખને અનુભવે છે. જેમને કેવળ જ્ઞાન થયું છે તે અનંત સુખને અનુભવે છે, અવ્યાબાદ સુખને અનુભવે છે, અને એમાં કોઈ દુઃખનો અંશ પણ નથી, પરાધીનતા નથી. તેવા અનંત સુખને જ જાણે છે, ઉપાદેય રૂપે શ્રદ્ધે છે અને પોતાના આત્મિક સુખને અનુભવે છે. તે ભવ્ય જીવો સમ્યક દ્રષ્ટિ છે. જે જીવોને વાસ્તવિક સુખ અમૃતનો અનુભવ હોય તેને પરદ્રવ્યોની અને પરદ્રવ્યોના આશરે થતા ઇન્દ્રિય સુખની કે અન્ય ધર્મોની આકાંક્ષા કેમ હોઈ શકે? એટલે કદી ન હોય. કહે છે કે તેઓ પોતપોતાના ગુણસ્થાન અનુસાર, એટલે પોતપોતાની ભૂમિકા અનુસાર, જો કે હે બુદ્ધિએ વિષય સુખને અનુભવે છે તો પણ વિષય સુખને ઇન્દ્રિયના સુખને હે બુદ્ધિ અનુભવે છે. એમને એવું પુણ્યના ઉદયને કારણે એવું વિષય સુખ પ્રાપ્ત થાય, ઇન્દ્રિયના વિષયો જેમાં સુખની બુદ્ધિ બીજાઓ કરે છે એવા સુખની એમને પણ પ્રાપ્તિ તો થાય છે, અને આપણને એમ લાગે છે કે એવા સુખને ભોગવી રહ્યા છે, પાંચેન્દ્રિયના વિષયોના સુખને એવું દેખાય છે. પણ એ સમ્યક દ્રષ્ટિ એને હે બુદ્ધિ એ વિષય સુખને અનુભવે છે, ભોગવવાની તો ઈચ્છા એ નથી, માત્ર એને હે બુદ્ધિ એ છોડવાની બુદ્ધિ એ વિષય સુખને અનુભવે છે. એવા ઉદય આવ્યા હોય તો એને હોય બધી સંપત્તિ, ધન, મિલકત, બધા અનુકૂળ સંયોગો હોય, પણ સમ્યક દ્રષ્ટિ એ બધાને કેવી રીતે એ સુખને અનુભવે છે? હે બુદ્ધિ એટલે કે એ સુખ છે જ નહીં, એ છોડવા લાયક છે. તો પણ નિજ શુદ્ધ આત્મ ભાવનાથી ઉત્પન્ન અતિન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે, અને અતિન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે, અને તેથી તેમને શ્રદ્ધામાં સાંસારિક સુખની જરા પણ આકાંક્ષા નથી, ઈચ્છા નથી, ભાવના નથી, પ્રાપ્તિ માટેનો કોઈ વિકલ્પ પણ આવતો નથી, રુચિ થતી નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવોને નિકાંક્ષિત ગુણ હોય છે. આવો નિકાંક્ષિત ગુણ કહેવામાં આવ્યું છે. 50મી ગાથા 163ની શ્રી જયસેન આચાર્ય કૃત ટીકામાં પણ આ વાત લીધી છે. અને આગળ પણ કહે છે તેઓ પોતપોતાના ગુણસ્થાન અનુસાર જોકે એ બુદ્ધિએ વિષય સુખને અનુભવે છે તો પણ નિજ શુદ્ધ આત્મ ભાવનાથી ઉત્પન્ન અતિન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે. આ મહત્વની વાત છે, અને એનો જ એમને આખો પુરુષાર્થ છે, અતિન્દ્રિય સુખ, આત્મામાંથી આવતા સુખની પ્રાપ્તિ. હવે વિશેષની અંદર થોડીક વાત કરે છે કે જે કોઈ જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલા, શુદ્ધ આત્માની ભાવનાથી એટલે કે શુદ્ધ આત્માનું લક્ષ્ય કરી એમાં એકાગ્રતા કરવી,
એ શુદ્ધ આત્માની ભાવના. અહીંયા ભાવનાનો અર્થ એમાં સ્વરૂપમાં એકાગ્રતા થાય છે. જે કોઈ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલા પરમ આનંદ સુખમાં તૃપ્ત થઈ પંચેન્દ્રિયના વિષય સુખના કારણભૂત કર્મ ફળોમાં તેમજ સર્વ વસ્તુઓના ધર્મોમાં અથવા આ લોક પરલોકની ઈચ્છાઓ સંબંધી અન્ય આગમમાં કહેલા સમસ્ત કુધર્મોમાં ઈચ્છા કરતો નથી. એમાં કોઈ એને ઈચ્છા થતી નથી. 5 ઇન્દ્રિયના વિષયો છે અને એના કારણભૂત કર્મના ફળો છે, તો એવા કર્મના ફળની એને ઈચ્છા નથી. એવા 5 ઇન્દ્રિયના વિષયોની એને ઈચ્છા નથી કે બીજા કોઈ ધર્મો કે આ લોકમાં પરલોકમાં પણ એને કોઈ એના સંબંધીની કોઈ ઈચ્છા હોતી નથી. બીજા મિથ્યા દ્રષ્ટિઓના જે કંઈ જે ધર્મના પુસ્તકમાં જે વાત કરવામાં આવી હોય એવી કોઈ ઈચ્છા એને હોતી નથી. બધા જેટલા મત છે બધામાં સુખ માટેની વાત તો ત્યાં કરવામાં આવી છે ને એના કારણે સમજાવવામાં આવે છે. દુનિયાનો કોઈ ધર્મ એવો નથી કે જેમાં એ વાત ન કરવામાં આવી. આ રીતે તમને એમ કે સ્વર્ગ મળે ને સુખ મળે ને આ બધી વાતો બધામાં કરવામાં આવી છે. કે છે કે એની કોઈ ઈચ્છા ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોતી નથી. એને માનતો જ નથી. એ બધા કુધર્મ છે. એની ઈચ્છા એ ક્યારેય કરતો નથી. એવો એ નિકાંક્ષિત જાણવો. સમ્યક દ્રષ્ટિ એ સંસારી સુખમાં નિકાંક્ષિત જાણવું. એને કોઈ ઈચ્છા બીજી હોતી જ નથી. એને એકલા આત્મા સિવાય બીજી કોઈ ભાવના હોતી નથી. સ્વરૂપની ભાવના છે. બીજી કોઈ ઈચ્છા એને હોતી જ નથી. તો એ રીતે આ 12મી ગાથા અહીંયા પૂરી થઈ. એટલે બીજા અંગનો વિસ્તાર પૂરો થયો. હવે આવતી વખતે આવતા સ્વાધ્યાયમાં આપણે આગળના અંગને લઈશું. નિર્વિચિકિત્સા ગુણ લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.